મહેસાણા જિલ્લાનું મોદીપુર ગામ જ્યાં આવેલું છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર, જે મંદિરમાં બિરાજમાન છે માં અન્નપૂર્ણા અને થોડા જ અંતરે કાશી વિશ્વનાથ મહાદેવ પણ બિરાજમાન છે। તો આજે મહાશિવરાત્રીના પાવન અવસરે અને બીએસએફ ના જવાનો સાથે મળીને કેવી રીતે અમે મનાવી મહાશિવરાત્રી તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વ્લોગમાં જોશું, તો પૂરો વિડીયો જોવાનું ચૂકશો નહીં। હે ગુડ મોર્નિંગ ગાઈસ, તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો જો સરસ મજાના ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને સવારના વાગી રહ્યા છે 8:30 અને આજે છે મહાશિવરાત્રી। તો તમે સૌને મહાશિવરાત્રીની હાર્દિક 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 શુભકામનાઓ। હર હર મહાદેવ। તો ગાઈસ આજે જવાના છીએ અમે મહેસાણાના એક ગામ મોદીપુરમાં। ત્યાં અન્નપૂર્ણા માતાનું મંદિર છે ને ત્યાં કંઈક પ્રોગ્રામ રાખેલો છે। હવે એક્ઝેક્ટલી પ્રોગ્રામ શું છે એ તો મને ખબર નથી, હવે ત્યાં જશું ત્યારે ખબર પડશે। અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને રેપિડો બી મંગાવી લીધી છે। રેપિડો આવી જાય એટલે એમાં બેસીને તરત નીકળીએ। બહુ દૂર જવાનું છે, કારણ કે 75-80 કિલોમીટર દૂર છે અહીંયા। સવારમાં જલ્દી નીકળવાનું છે। તો આમ જો ઘરની હાલત કેવી થઈ ગઈ છે, બધા ઓલમોસ્ટ તૈયાર છે। આ બધું આમનું આમ રાખીને જશું, અમે આવીને ઠીક કરશું બધું। જો દેખો, આ તો રિક્ષામાં બેસી ગયો, આ મેડમ હવે આવે છે। એ ચાલ ભાઈ ચાલ, લેટ હો રહે, ચાલ। देखो गाइस, महाशिवरात्रि है तो महादेव ना मंदिर ऊपर भीड़ कितनी है बारे में जो। ये कहाँ चढ़ के बैठ गया भाई तू बीजू सर। तो गाइस અમે મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ ને અમારે 9 વાગે પહોંચવાનું હતું, પણ 8:30 તો અહીંયા જ વાગી ગયા। હજી 1.5 કલાક લાગશે પહોંચતા। ભાઈ એક તો લેટ થાય છે રહ્યો ને ઉપરથી લિફ્ટે બંધ પડી છે। જો હવે લિફ્ટ ચાલુ ક્યારે કરશે ખબર નહીં, વેઇટ કરી છીએ નીચે અમે। થલતેજ મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ, નીચે ગાડી તૈયાર જ છે, અમારે જઈને ખાલી બેસવાનું છે, બરોબર ને? પછી क्या बस फिर और 75 किलोमीटर जाना है भाई। 75 किलोमीटर? हाँ, और 1 घंटा 1.5 घंटा लग जाएगा। तू नीचे कितनी बार बोलो नीचे उतर यार। चलो भाई, हमारी गाड़ी तैयार જ છે, તો બેસી જઈએ। તો ભાઈ હું ને પ્રેમ જો બેસી ગયા છે ગાડીમાં અને મધુ પાછળ ડિક્કીમાં વ્હીલચેર રખાવે છે। क्या हुआ, व्हीलचेयर पीछे नहीं आ रही क्या? व्हीलचेयर पीछे नहीं आ रही? अच्छा, व्हीलचेयर पाछड़ नहीं आती तो यहीं रखनी पड़ती। यहाँ पे कैसे आएगी? चलो भाई, અમે આવી ગયા છીએ અન્નપૂર્ણા શક્તિપીઠ મોદીપુર। તો જો મિત્રો, કેટલું શાંત જગ્યા છે ને કેટલી સરસ છે। મંદિર આ સામે રહ્યું અન્નપૂર્ણા માતાનું। ચલો ત્યાં જઈએ આપણે। नागेन्द्रहाराय त्रिलोचनाय वस्मांगाराय महेश्वराय अन्नपूर्णा माता की जय। ओम नमः पार्वती તો મિત્રો, આ છે અન્નપૂર્ણા માતાનું મંદિર, એની એક્ઝેક્ટલી સામે છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને આ બાજુ છે શનિદેવનું મંदिर। मधु तो बड़े दर्शन करिए अभी ना, तो मैं तो नहीं जा सकता क्योंकि यहाँ पे भी सीढ़ी है और वहाँ पे भी सीढ़ी। कैसा लग रहा है, जगह कैसी लग रही है ना? मस्त। तो गाइस, दिनेश जी तो अभी काम में बिजी हो गए अपना, और फ़ोन अभी मेरे पास ही है, मैं ही वीडियो शूट करूँगी। और एक स्पेशल बात ये है कि ये सब वाले आएंगे, यहाँ पे खाने का आयोजन हो रहा है, तो चलो तब तक थोड़ी देर वेट करते हैं। तो गाइस, बीएसएफ के जवान आ चुके हैं। अब देखो गाइस, भीड़ हो रही है मंदिर में, कितना भीड़ है देखो गाइस। તો ગાઈસ, જેવું તમે જોયું કે બીએસએફના જવાનો બધા આવી ગયા છે, આપણે દર્શન બી કરી લીધા છે ને હવે છે જમવાનો ટાઈમ। તો ચલો આપણે જમવા જઈએ। ઇન્ડોલાઇન ફાઉન્ડેશન છે, જેમાં હું ટ્રસ્ટી છું, એમના તરફથી આજે જમવાનું આયોજન કરેલું છે બીએસએફના જવાનો માટે। तो गाइस, सभी सब कर रहे हैं यहाँ पे भोजन। प्रेम भी लाइन पे लग गया है, मैं तो नहीं कर सकती क्योंकि मैं शिवरात्रि कर रही हूँ। और ये देख सकते हो, उसे तो बहुत ज़ोर से भूख लगी थी, उसको बुला के लेके आई मैं।
बाकी सब भी यहाँ पे कर रहे भोजन। મધુને તો નિર્જળા ઉપવાસ છે એટલે એ તો નહીં જમતી. બાકી મારા પાસે આવી ગયું છે જો ખીચડી છે, શાક છે, શીરો છે અને કઢી છે. कड़ी અહીંયા કઢી છે. તો ભાઈ આ પાછળ ભોજનાલય છે ને એમાં બધા જમી લીધું છે અને જમીને જવાનું તો નીકળી ગયા ત્યાં એમના BSF કેમ્પમાં ને અમે બી જમી લીધું છે. પ્રેમ બી ખાના ખા लिया है. મધુને નહીં ખાય क्योंकि उसका उपवास है. તો હવે અમે બી નીકળીએ ઘરે જવા માટે. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ મારા સરનો જે ફાર્મ હાઉસ છે ને એમાં જો કેટલું સરસ ફાર્મ હાઉસ છે. अमेरिका वाली फील आ रही है। हैं अमेरिका वाली फील आ रही है। अमेरिका वाली फील आ रही है. मस्त लग रहा है ये। दो डॉग देख, दो डॉग है उनके, है ना. कैसे भौंकने लगे देख के मैं डर गई। જો ખાટલો વાટલો પાથરીને બેસી ગઈ છે. કેવું મસ્ત આખું તમે ચારે તરફ જોઈ લો કેટલું સરસ બનાવેલું છે બધું. અહીંયા હું સેકન્ડ ટાઈમ આવ્યો છું અને અહીંયા બહુ આરામદાયક, સાવ શાંત, બહુ સારી જગ્યા છે. મિત્રો અહીંયા આવવાનું કોઈ પ્લાન નહોતો આવતો, અચાનક જ સર કે ચલો આજે ફાર્મ હાઉસ ઉપર થોડો આરામ કરો પછી જાજો ઘરે. અહીંયાથી તો અમદાવાદ 40-45 કિલોમીટર દૂર છે ને અને આ વચ્ચે જ આવે એમનું ફાર્મ હાઉસ. ચલો ભાઈ અમે લોકો હવે ફાર્મ હાઉસથી નીકળી ગયા છીએ ને સીધા જઈએ ઘરે, કારણ કે સાંજે મધુને કરવાની છે પૂજા ને આજ આખો દિવસ એનો ઉપવાસ છે. તો જ્યાં સુધી પૂજા નહીં કરે ત્યાં સુધી કંઈ ખાશે બી નહીં. એટલે હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અરે ભાઈ ઘરમાં ચોરી થઈ ગઈ. જો દરવાજો ખુલ્લો પડ્યો તો અને આ બધું નીચે પડ્યું હતું. पागल वागल है क्या? क्यों? वो जल्दीबाजी में मुझे रुमाल लेना था, तो ऐसे 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 सब कुछ करके रुमाल निकल कर चली। तो मतलब ये तू ऐसे करके घर गई थी? रुमाल लेना था इसे। જો ગઈ છે ઘરે આવ્યા છે અહીંયાથી થાકી વાકીને મારે તો શ્વાસ રૂકી ગયો કે ભાઈ આ ઘરમાં ચોરી થઈ ગયા. આમ જો ઓ માય ગોડ ये तो उकेड़ा है, ये तो उकेड़ा पड़ा हुआ है पूरा. मैं कर दूंगी अभी। चले तू फ्रेश हो खड़ा हो तो खड़ तेरी तो खड़ो ખડા હોવાના માર ખાયેગા. તો ગાઈસ જો આજે સાડી જોવે છે ને અત્યારે ખોલી અને જોઈ. એ સાડી મારા સરે એને ગિફ્ટમાં આપી છે કારણ કે પહેલી વાર એમના ફાર્મ હાઉસ ઉપર ગઈ હતી એટલે, હે ને. દેખો સાડી કેટલી મસ્ત છે જો. તો મિત્રો સવાર માટે નાસ્તો નહોતો તો મેં ઓનલાઈન નાસ્તો ઓર્ડર કરી દીધો ને આવી ગયો છે જો. જો જે સાડી મારા સરે આપી હતી ને એ મધુ પહેરી છે. ક્યાં લગ રહી है यार. हाँ सर ने बोला था ना कि साड़ी पहन तो फोटो खींच के भेजना. वाह एकदम इधर सामने तो वाह यहाँ पे है सुंदरता और यहाँ पे है कचरा बा. आज घर साफ नहीं किया ना। सच में एकदम प्योर ऑथेंटिक गुजराती लग रही है तू. सच में? हाँ क्यों? मस्त लग रही है सच में. चलिए अब तो पूजा करना है, नहीं तो फिर नहीं। तू जाएगी ना पूजा करने महादेव के मंदिर? चलिए ना। मैं नहीं, मैं क्या चड्डा पहना हुआ, मैं कहाँ चलूँ. મિત્રો ઉજ્જૈનથી ડાયરેક્ટ લાઈવ ચાલુ છે અહીંયા મહાકાલેશ્વરનું. મધુ દર્શન કરે છે જો મેં યુટ્યુબમાં લગાવ્યું છે લાઈવ. તો ગાઈસ મધુ તૈયાર છે પૂજા કરવા માટે અને બાજુમાં જ મંદિર છે તો વहाँ જા રહી है ना. મધુ આવી ગઈ છે દર્શન કરીને. कैसे रहे दर्शन मधु? अच्छा रहा ना. अब तो हाँ ऐसा सजाया था. चल अब तू अब खाना वाना खा ले. खाना नहीं खा सकती मैं। तो क्या खाएगी फिर? पूरा दिन कुछ खाया नहीं, कुछ पिया नहीं है, निर्जला है तो बुरी. अभी के फ्रूट खाएगी प्रसाद दे. वो साथ से नहीं लेते। अच्छा ये उल्टा हाथ है. दे. हर हर महादेव 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 महादेव. તો ગાઈસ આખો દિવસ નિર્જલા ઉપવાસ કર્યા પછી મહાદેવની પૂજા કરીને આવી મધુ ને હવે પાણી પીશે, હે ના. आदत है ना, मैं 7 साल की थी ना तब से वो करती थी, इसलिए आदत हो गई। હવે પાણી પીધું આખા દિવસનો વિચાર કરો. ज़्यादा चल रहा था ना इसलिए ऐसा लगा कि पता नहीं प्यास लगा तो जब भी प्यास भूख लगने की मतलब ऐसा होता था ना ऐसा, हाँ तो महादेव को पकड़ती थी कि ऐसा ना हो मेरा व्रत पूरा हो जाए। हो गया ना पूरा, हो गया ना व्रत पूरा मेरा. તો ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલે છે ને પહેલા ઇન્ડિયાની બેટિંગ છે. આજ મહાશિવરાત્રી છે તો ઇન્ડિયા જ જીતશે ભાઈ. તો આજે જમવામાં છે સેવ ટમાટરનું શાક, રોટલી અને આ ડુંગળી બારેથી જ મંગાવી લીધું. ચાલો ભાઈ ઇન્ડિયા જીતી ગયું. હું કહેતો હતો ને આજ મહાશિવરાત્રી છે ઇન્ડિયા જીતશે ભાઈ. જુઓ 114 રનમાં પાકિસ્તાનને ઓલ આઉટ. તો જુઓ ગાઈસ તમને અવાજ તો આવતો જ હશે. બારે કેવો ફટાકડા ફૂટે છે રે. અમદાવાદમાં એવું જ થાય જ્યારે ઇન્ડિયા જીતે ત્યારે ફટાકડા ફૂટતા જ હોય છે. ને આ લોકો તો સૂઈ ગયા. જો મેડમે સૂઈ ગઈ છે ને પ્રેમે સૂઈ ગયો છે. હું એકલો જ મેચ જોતો હતો. તો ચલો ગાઈસ આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરશું. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું હવે ફ્રી આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી શુભ રાત્રિ, જય માતાજી, આવજો.